આવે છે, પણ એ સિટી પૂરતું છે. ગામડાની કંઈક વાસ્તવિકતા અલગ છે. ગામડાનું શિક્ષણ હાવ અત્યારે જ્યારે અમે ભણતા હતા ને ત્યારે સ્કૂલો નથી, અત્યારે સ્કૂલો છે તો શિક્ષકોની ઘટ છે. ત્યારે પણ આ જ પોઝિશન હતી. એટલે શિક્ષણની વાસ્તવિકતા ગામડામાં અને સિટીઓમાં ઘણો ફેર છે. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે શિક્ષકોની ઘટ પૂરી કરે, કારણ કે આવા વિસ્તારમાં હોય તો પૂરતી બધી સુવિધા આપે બાળકોને, એ જ વિનંતી. ચાલુ વિડીયો આવે તો થઈ જાય ફોટો. ડાભી તાલુકો સોયગામની માધ્યમિક શાળાનો જે કાલનો કાર્યક્રમ તાળાબંધીનો રાખેલ હતો એ આજે પણ યથાવત ચાલુ રહેશે, જ્યાં સુધી અમારા વાલી મંડળ તેમજ આ બાળકોનો જ્યાં સુધી જે પ્રશ્ન છે હલ નહીં થાય ત્યાં સુધી તાળાબંધીનો કાર્યક્રમ જે રાખેલ છે તે યથાવત રહેશે. જે અમારી માગો એવી છે કે ડાભી ગામે માધ્યમિક તેમજ ઉત્તર માધ્યમિક શાળા આવેલી છે, જેમાં 9 થી 12 સુધીના 195 બાળકો છે, જેમાં 7મું મહેકમ સામે જે 7મું મહેકમ છે એના સામે એક જ શિક્ષક છે. 2 શિક્ષકો છેલ્લા ઘણા સમયથી હતા, એમાંથી એક શિક્ષક લીંબોણી ખાતે મોકલેલ હોય, માત્ર ને માત્ર એક જ શિક્ષક બચેલ છે. જેમાં જ પટાવાળાની જગ્યા પણ ખાલી છે. આ જગ્યા નિર્જન હોવાથી પટાવાળા તેમજ કલારક તેમજ આચાર્ય તેમજ ત્યાં ચોકિયાતની પણ જગ્યાની જરૂરિયાત હોય. આ અમારી માગો જ્યાં સુધી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી તાળાબંધી યથાવત રહેશે. અને ત્યાં પાણીનો પ્રશ્ન છે, સીસીટીવી કેમેરા પણ નથી. આ બધી સંપૂર્ણ મારી શિક્ષણ ક્ષેત્રે રજૂઆત છે કે તાત્કાલિક અમારી માગો પૂરી કરી અને તાળાબંધી ખોલાવી અને બાળકોના ભણતર સાથે ચેડા ના કરો, એવી શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ ગુજરાત સરકારને મારી રજૂઆત છે. જય હિન્દ, જય ભારત.